રાજકોટ જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં પડેલા કમોસમી વરસાદમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને ધોરાજી, જેતપુર, લોધિકા, જસદણ, ઉપલેટા, ગોંડલ અને વિછિયા તાલુકામાં અંધરાધાર વરસાદના કારણે પાકમાં મોટા પાયે નુકસાન થયું છે. દિવાળી બાદ 3 દિવસની અંદર ધોરાજીમાં 26 મીમી, જેતપુરમાં 23 મીમી, લોધિકામાં 22 મીમી, જસદણમાં 20 મીમી, ઉપલેટામાં 18 મીમી, ગોંડલમાં 16 મીમી અને વિછિયામાં 13 મીમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદ સામાન્ય મોસમ બાદનો હોવાથી ખેતરોમાં ઉભેલા પાકને ભારે અસર થઈ છે. ઘણા વિસ્તારોમાં કપાસ, મગફળી, તુવેર અને મકાઈ જેવા પાકો બગડી ગયા છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રએ સ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક પગલાં લીધા છે. ખેડૂતોને સહાય મળી રહે તે માટે 71 ટીમોની રચના કરવામાં આવી છે. દરેક ટીમમાં તાલુકા અધિકારીઓ, ગ્રામ સેવકો તથા કૃષિ વિભાગના પ્રતિનિધિઓ સમાવેશ કરવામાં આવ્યા છે. દરેક ગ્રામ સેવકને 8 થી 10 ગામોની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પોતાના વિસ્તારમાં નુકસાનગ્રસ્ત ખેતરોની સ્થળ મુલાકાત લઈ રહ્યા છે. જુઓ મારો ખાસ અહેવાલ. રાજકોટ જિલ્લામાં ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદ થી ધોરાજી, જેતપુર, લોધિકા, જસદણ, ઉપલેટા, ગોંડલ અને વિછિયા તાલુકાની અંદર મોટા નુકસાન થયેલ, ખેતીને નુકસાન થયેલ છે. આ માટે 71 ટીમની રચના કરવામાં આવી છે. દરેક ગ્રામ સેવકને 8 થી 10 ગામોની જવાબદારી સોંપવામાં આવી છે અને દરેક તાલુકાની અંદર વિસ્તરણ અધિકારી આ તમામ ગ્રામ સેવકો દ્વારા કરવામાં આવેલ કામગીરીનું મોનિટરિંગ કરશે. ગ્રામ સેવકે સ્થળ વિઝિટ કરવાની રહેશે અને કૃષિ પ્રગતિ એપ ઉપર જે સર્વે કર્યું છે એનો ડેટા અપલોડ કરવાનો રહેશે. સાથે સાથે ફિઝિકલ વેરિફિકેશન પણ કરશે અને એના આધારે રિપોર્ટ જનરેટ કરી અને સરકારશ્રીમાં સાદર કરવામાં આવશે. અંદાજિત 71 ટીમની રચના કરવામાં આવી છે અને એના કારણે 10 દિવસમાં આ કામગીરી પૂર્ણ. દિવાળી પછી જ આપણે છેલ્લા 3 દિવસની અંદર ધોરાજીમાં 26 ટોટલ 3 દિવસમાં, જેતપુરમાં 23, લોધિકા 22, જસદણ 20, ઉપલેટા 18, ગોંડલ 16 અને વિછિયા 13 વરસાદ પડ્યો છે. એ અનુસંધાને પણ સર્વે કરવામાં આવશે. ભારે વરસાદના કારણે જે તમામ તાલુકાઓને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યા છે અને જરૂરી આનુષાંગિક તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા.